તો આપણે એકવાર એડમિટ ફોર્મ બનાવી દીધું બરાબર. તો પહેલાં તો છે ને આનો કલર થોડો ચેન્જ કરી દેવાનો. અહીંયા આગળ કંઈ પણ આમ કર્સર રાખીને આમ ક્લિક કરવાનું. પછી આ જે વ્હાઇટ છે એમાં ક્લિક કરવાનું અને કોઈ પણ પાછળ એકદમ આછો કલર રાખવાનો બરાબર છે. એકદમ આછા જેવો કલર રાખવાનો. ઓકે, તો જો કલર બદલાઈ ગયો. અને પછી આ જે લખેલું છે એનો કલર બદલવો હોય તો આટલું આમ સિલેક્ટ કરવાનું અને આ બ્લેકવાળું છે એમાં જવાનું અને કોઈ પણ કલર સિલેક્ટ કરી દેવાનો બરાબર. તેટલાનો કલર બદલાઈ ગયો. જોયું? એવી રીતે કરવાનું છે. ઓકે, હવે આપણે બનાવી તો દીધું બરાબર, પણ આમ થોડું જે લખેલું છે ને થોડું નાનું નાનું દેખાય છે. તેના આપણે મોટા અક્ષર કેવી રીતે કરવાના? તો બધું સિલેક્ટ કરી દેવાનું અને આ જે એ લખેલું છે એમ દબાવવાનું. એ મોટું થતું જશે, પણ બહુ મોટું હોય સારું નહીં લાગે એટલે થોડું આપણે નાનું કરી દઈશું, મતલબ કે મીડિયમ રાખવાનું બરાબર. આટલું થઈ ગયું. હવે આ બધું વચ્ચે લખેલું છે એને મારે એકદમ કમ્પ્લીટ રીતે લખવું છે. એકદમ કમ્પ્લીટ એટલે લાઈન ટુ લાઈન આવે, મતલબ કે આ બાજુની સાઈડ લાવવું છે. તો હું શું કરીશ, આ એન લખેલું છે એની આગળ એકવાર દબાવીશ, ત્યાં આગળ આવી ગયું કરશે. પછી જે આ જે છે પહેલું એ દબાવી દઈશ બરાબર. તો આખું બધું આ બાજુ ખસીને આવી જશે. એવી જ રીતે સેમ સેન્ટરમાં પણ એવું કરીશું. આગળ દબાવીશું, પાછું આયુ દબાવીશું, આયુ પણ ખસીને આ બાજુ આવી ગયું. પછી એડ્રેસમાં પણ સેમ એની આગળ દબાવીશું અને આયુ દબાવીશું, આખું ખસીને આવી ગયું. પછી સિટીમાં પણ સેમ આયુ દબાવીશું અને આ બાજુ આયુ દબાવીશું બરાબર. આ બાજુ આવી જશે. સબમિટવાળું એવું ને એવું રહેવા દેવાનું, વચ્ચે જ રહેવા દેવાનું બરાબર છે. ઓકે, હવે આ આવી ગયું. હવે આ જે છે આ ટપકા જે છે એક લાઈનમાં મારે કરવા છે. ઓકે, તો એ કેવી રીતે કરવાના? તો કે આ ટપકાની આગળ પહેલાં લઈ જવાનું. ઓકે, તો તે પછી બેક સ્પેસ જગ્યા છોડીએ ને, આનાથી જગ્યા છોડીએ ને એ દબાઈ કરવાનું તો આગળ ખસશે. પછી જેન્ડરવાળું પણ એવી રીતે આગળ ખસેડવાનું અને ઉપરવાળા ટપકાને નીચે લઈ જવાનું. વધારે જતું રહ્યું તો હું એનું ભૂસવાવાળું એકવાર દબાવીશ. ઓકે, પછી આયુ પણ એને નીચે લાવવાનું એવી રીતે. પછી સિટીમાં પણ એવી રીતે એને નીચે લઈ જવાનું. ઓકે, તો એવી રીતે આ ફોર્મ તૈયાર થઈ જશે. બસ આટલું જ કરવાનું છે. હવે આ જે છે આછો કલર છે પણ આપણે બરાબર ના દેખાય ને એટલે ફરીથી આપણે એનો કલર ચેન્જ કરી દઈશું. કલર એવો રાખવાનો કે નીચેનો આછો રહે ને ઉપરના જે અક્ષરો છે એનો કલર ખાલી ઘાટો રહે. ઓકે, આ રીતે કલર બદલજો અને હવે દેખો કલર થોડો ચેન્જ થશે. હા દેખો હવે કમ્પ્લીટ દેખાય છે. ઓકે, હવે આપણે કરીશું સેવ કેવી રીતે કરવાનું? ફાઇલમાં જવાનું, સેવ કરવાનું. હવે મેં એકવાર સેવ કરેલું હતું એટલે એકવાર સેવમાં નહીં થતું બરાબર, એટલે હું સેવ એસમાં જઈશ. સમજીશ? સેવ એસમાં બંનેમાં સેમ જ છે, કંઈ ડિફરન્ટ નહીં. અહીંયા આગળ કોઈ પણ નામ લખી દેવાનું જે નામે સેવ કરવું હોય. કે સેવ કરતાં તો શીખવાડેલું છે કે કેવી રીતે કરવાનું. પછી ઓકે દબાવવાનું. પછી જઈ આગળ આપણે સેવ કરવું હોય એ ફાઇલ ખોલવાની. ટીએસપીસીની અંદર ડીમાં મેં અલગ ફોલ્ડર બનાવેલું છે, મારે એમાં સેવ કરવું છે તો હું એમાં સેવ કરીશ. સેવ થઈ ગયું, બસ પૂરું. હવે જે બતાવવાનું છે જે આગળ આપણે સેવ કર્યું હતું એ જગ્યા ખોલવાની. આ ડીમાં મેં કર્યું હતું નવા ફોલ્ડરમાં, મેં જે નામ આપ્યું તે આ રહ્યું નીચે, એ ઓપન કરવાનું. હવે ઓપન જો હવે ડાયરેક્ટ આની અંદર ના થાય તો શું કરવાનું? જમણી બાજુનું ક્લિક કરવાનું અને ઓપન વિથ છે એમાં જઈને માઇક્રોસોફ્ટ એજમાં ખોલવાનું. તો આવું ખુલશે બરાબર. આ ખુલી ગયું. બસ આટલું જ કરવાનું છે. ઓકે, બીજું કંઈ ખબર ના પડે તો પૂછી લેજો. ઓકે.